सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अपेक्षितं त्वया विप्र कृतं मज्वचनात् पुरा करणीयम ततो नास्ति स्वस्थितेस्तु व्रजाम्यहम। તો ઇન્દ્ર આ પ્રકારે કહીને એને વિદાય લીધી. દધ્યંગ આથર્ણ ઋષિ પાસેથી, હે વિપ્ર, મદ વચના, મારી ઈચ્છાથી, પુરા ત્વયા અપેક્ષિતમ કૃતમ, મારી અપેક્ષાથી એ તો તમે પૂરી કરી છે. કરણીયમ તો હવે આપે કઈ કરવાનું રહેતું નથી. સ્વસ્થિતેસ્તુ, આપનું કલ્યાણ થાવ, વ્રજામ્યહમ, હું વિદાય લઉં છું. ઇક્તિત્વાદ ગતશક્રો મુનિસ્તત્રેવ સંસ્થિત. બસ મુનિ નિવૃત્ત થઈ ગયા, ત્યાં જ સંસ્થિત, ત્યાં પોતાની સ્થિતિમાં જે વળી પાછા સ્થિર થઈ ગયા. ગુરુર્વામ યથાપૂર્વમ યથાપૂર્વમ, ઇન્દ્રના આવતા પહેલા જે પ્રકારની સ્થિતિ હતી એ રીતે જ. હૃદો અગાધ જલો યથા, અત્યંત ઊંડાણ ધરાવનાર સરોવર જેવી રીતે પોતાના ઊંડાણમાં, ગાંભીર્યમાં, શાંતિમાં જેવી રીતે નિષ્ઠ હોય તેવી રીતે પહેલા જે ગુરુ પણ નિષ્ઠ થઈ ગયા. બ્રહ્મ વિદ્યામ ઇમામ સર્વામ પ્રવર્ગ્યાખ્યાન તથૈવ છે. કહે છે કે તમારા ગુરુએ માત્ર બ્રહ્મ વિદ્યા નહીં, પરંતુ પ્રવર્ગ્ય એટલે આખી જે કર્મકાંડ છે તે કહ્યું, ઉપાસના કહ્યું, અને ઘણા બધા પ્રકારની સૃષ્ટિ આ બધું વર્ણન પણ કર્યું હતું બ્રહ્મ વિદ્યા સાથે. માત્ર બ્રહ્મ વિદ્યાના અંશમાં ઇન્દ્રના તકલીફ પડે, બાકી બીજી બધી વિદ્યા પ્રાપ્ત ખુશ થયો હતો અને તેથી ગયો. શક્રોપી ગુરુણાદિષ્ટમ યુવો યુવયો અગ્રહિત હતા, અને બધું જ શક્ર ઇન્દ્રએ ગ્રહણ કર્યું હતું. બ્રહ્મ વિદ્યા વિહાય એવા, કે બ્રહ્મ વિદ્યાના સંબંધમાં ઇન્દ્રના બધાની મુશ્કેલી આવી, બાકી વસ્તુને ગ્રહણ કરી હતી, ખુશ થઈને ગયો. એવમ સ્થિતિ, આ પ્રકારની સ્થિતિ હતી. અર્થાત હવે તમારા ગુરુજી પોતાના આશ્રમમાં શાંતિથી સ્વસ્થતાથી રહેલા છે. ત્યારે કાળાત પરિપક્વાત્મ માનસૌ, કેટલો કાળ પસાર થયો તો મનને પરિપક્વ મનના બન્યા, વિરક્ત. તેથી વૈરાગ્ય પ્રાપ્ત કરો. ત્યાં પાદનું એક કહે છે, એ તેને વૈરાગ્ય મુખ્યમ અધિકાર લક્ષણમ. તેથી આ વિરક્ત, બસ આટલું જ કહ્યું. તો સાધન ચતુષ્ટય સંપત્તિ એવું ના કહ્યું, પરંતુ વિરક્ત અર્થાત આ સાધન ચતુષ્ટ સંપત્તિમાં પણ વૈરાગ્ય એ સૌથી મહત્વનું છે એવું દેખાડવા માટે વૈરાગ્યમેવ મુખ્યમ અધિકાર લક્ષણ. વૈરાગ્યાદિ ચતુષ્ટયમ એવું અપરોક્ષાનુભૂતિમાં કહેવામાં આવ્યું
કે 4 સાધન જેમાં વૈરાગ્ય પ્રધાન છે. ચાલો અધિક મુખ્ય અધિકાર ટૂંકમાં સંન્યાસ માટેનું સૌથી મહત્વ અને તે બ્રહ્મ વિદ્યા માટેનું સૌથી મહત્વનું સાધન છે કે જરૂરિયાત છે વૈરાગ્ય. તત અભાવાદેવ પુરા અશ્વિનો વિદ્યાયા પ્રત્યાખ્યાનમ. અત્યાર સુધી અશ્વિની કુમારોને ગુરુજીએ બ્રહ્મ વિદ્યા પ્રદાન કરવામાં આનાકાની કરી હતી. શેના માટે? તદભાવાત વૈરાગ્યનો અભાવ હોવાને કારણે છે. ઇન્દ્રસ્ય જ તદગ્રહણ. ઇન્દ્ર પણ બીજું બધું ગ્રહણ કરી શક્યો, કર્મકાંડ આ બધું ગ્રહણ કરી શક્યો, પરંતુ આ જયારે બ્રહ્મ વિદ્યાની વાત આવે ત્યારે એ ગ્રહણ ના કર્યો, વિપરીત ગ્રહણ કર્યું. અગ્રહણ પણ નહીં, વિપરીત ગ્રહણ. આમ અગ્રહણમ, અન્યથા ગ્રહણમ, વિપરીત ગ્રહણમ અનેક પ્રકારે આપણને જે ઉપદેશ પ્રાપ્ત થાય એને આપણે સમજી શકીએ. ઇન્દ્રને પણ એક ગ્રહણ ન કરી શક્યો અને વિપરીત ગ્રહણ કર્યું. તત્સદ્ભાવેવ અધુના દસ્યો તલ્લાભ આખ્યાયિકાર્થો બી ઉદિત હૈ. તલ્લાભે અંતે હવે એ વૈરાગ્યનો લાભ થવા માટે અધુના હવે દસરોહો આજે અશ્વિની કુમારો છે એમને આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થઈ. એ પણ આખ્યાયિકામાંથી એક વસ્તુ પ્રાપ્ત કરવાની છે. તો વિરક્તો બ્રહ્મ વિદ્યાર્થમ પ્રાપ્ત તમ મુનિપુંગવમ. તો તમે તમ મુનિપુંગવમ પ્રાપ્ત, તો બંને પણ કાય કરીને આ વૈરાગ્ય પ્રાપ્ત થવા માટે બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટે એ મુનિપુંગ મુનિશ્રેષ્ઠ પાસે વળી પાછા તમે પહોંચ્યા. આગત્ય છે તમ અબ્રુતામ આવામ વિદ્યાર્થનો ગુરો અધિકારામી સંપાદ્ય પ્રાપ્ત તે ચરણાંબુજમ. તો આગત્ય છે તમ અબ્રુતામ, આવીને તમે આ પ્રકારે ગુરુજીને કહ્યું આવામ વિદ્યાર્થનો ગુરો, હે ગુરુજી અધિકારને સંપાદ્ય પ્રાપ્ત, અમે તો હવે અધિકારને પ્રાપ્ત કરીને આપની પાસે વળી પાછા આવ્યા છીએ, અર્થાત વળી આપને શરણાગત થયા છે. પ્રાપ્ત તે શરણાંબુજમ, આપના ચરણ કમળને પ્રાપ્ત થયા છે. અધિકારે હે સંપ્રાપ્ત યુવયો બ્રહ્મવેદમ વક્ષ્યામિ ત્વયા પૂર્વમ પ્રતિજ્ઞાતમ. આપે પહેલા વચન આપ્યું હતું કે અશ્વિની કુમારો તમને અધિકાર પ્રાપ્ત થશે એટલે હું બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરીશ. સદા સત્યમ તત્કુરુ ભો વિપ્ર. હે વિપ્રશ્રેષ્ઠ, હવે આપના વચનનું પાલન કરો. માનૃતમ ત્વયી તિષ્ઠતું. યાદ રાખજો, વચન આવ્યા પછી ફરી જવું એ યોગ્ય નથી. આપને તો હોય જ ના શકે, છતાં આપનું વચન જુઠ્ઠું ના થાય, ખોટું ના પડે એ તો બને જ નહીં. માટે હવે આપ અમને આપે આપેલા વચન પ્રમાણે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરો. ગુરુ ચિંતા, ગુરુ મનમાં આ પ્રકારે ચિંતન ચાલ્યું. યુવાભ્યામ એવ મુક્ત સંશયમ પરમમ ગત. હે અશ્વિની કુમારો, આ પ્રકારે જયારે તો બંને ગુરુજીને કહ્યું ત્યારે આ ગુરુજનોમાં પરમ મહાન સંશય ઉત્પન્ન થયો. શું ભાઈ? મરણંતુ એકત સ્વસ્ય અન્યતો અનુત ભાષણમ. એક પક્ષે મરણ છે, ઇન્દ્રને કહ્યું છે કે ભાઈ જો તારી આજ્ઞા ઉલ્લંઘન કરું તો મારો મસ્તક છેદી શકે છે, પોતે જ કહ્યું છે. માટે જો આ લોકોનું વચનનું પાલન કરવા માટે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરે તો મરણ નિશ્ચિત છે, પોતે જ સ્વીકારેલું છે. નહીં તો કહી દે શાપ આપીને બધું, પણ ટૂંકમાં મુનિએ ધાર્યું હોત તો ઇન્દ્રને શાપ આપીને એની આ પ્રકારની આજ્ઞા જે છે ઉલ્લંઘન કરી શકે. તારે બહુ જોઈ લીધા, તરત બાળીને ભસ્મ કરી નાખે વગેરે, એવું નથી કર્યું. ટૂંકમાં ગુરુજીએ પોતાની ઈચ્છાથી આ ઇન્દ્રની આ જે ઈચ્છા છે, આજ્ઞા કહો ઈચ્છા કહો, એમાં સંકેત કહો, ઈશ્વરનો સંકેત છે, સ્વીકાર લીધો છે. અન્યત અનુત ભાષણમ, પરંતુ ઇન્દ્રની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરે અને પોતે આપેલા વચનનું પાલન કરે તો આજ્ઞાનું ઉલ્લંઘન કરવું પડે. તો પાલન ન કરે તો જુઠ્ઠું બોલ્યા, અથવા વચન જુઠ્ઠું નહીં, વચન ભંગ કર્યો, અને વચનનું પાલન કરે તો મૃત્યુ.
સંશયમ પરમમ પ્રાપ્ય સંયમમ નિશ્ચયમ ગતઃ. આ પ્રકારે સંશય જ્યારે પ્રાપ્ત થયો, સંશય કહો કે આ પ્રકારે પ્રશ્ન થયો કે શું કરવું મારે, આ કરું તો આમ થાય, એટલે સંકલ્પ વિકલ્પ કહેવાય. સંશયાત્મિકા કહો કે સંકલ્પ વિકલ્પાત્મિકા. આમ નિર્ણય લેતા પહેલા મન આવી રીતે સંકલ્પ વિકલ્પમાંથી પસાર થતું હોય છે. ઘણી વાર સંકલ્પ એટલે એક પ્રકારનો નિર્ણય કે ચાલો ઉપદેશ કરો, ત્યારે વિકલ્પ આવે તો મૃત્યુ છે, મૃત્યુને ટાળો તો પછી અહીંયા મારું વચન ભંગ થાય છે. આ પ્રકારે આ પરિસ્થિતિમાં શું નિર્ણય લેવો? વરમ મે મરણમ ભૂત અનૃતમ વચનમ ક્વચિત. તરત મુનિએ આ પ્રકારનો નિશ્ચય થયો, આપો નિશ્ચય જન્મ્યો. વરમ મે મરણમ, વરમ મે મરણમ, મારે માટે મૃત્યુ વર્ણમ વધારે સારું છે. વરમ મૃત્યુ ચડિયાતું છે, સ્વીકાર્ય છે. અનૃતમ વચન ક્વચિત મા ભૂત, પરંતુ મારે વચન આપેલું હોય અને પછી એને ફોક કરવું પડે એ તો ન યોગ્ય, એ યોગ્ય નથી. માટે મરવું વધારે સારું છે. વચન ભંગ કરવા કરતા મરવું વધારે સારું છે. એવા નિશ્ચય પર ઋષિ આવ્યા. સંશય હજી બાકી રહ્યો છે. આ તો નિશ્ચય થઈ ગયો, હજી સંશય છે, એ પછી આવશે. તો એટલે હવે આગળના શ્લોકથી કહે છે સંશયમિતિ. 698 શ્લોકમાં 135 પાના પાડ નહીં, એની પછી 699 શ્લોક કે તત્ર મરણ દુઃખાત અનૃદુઃખસ્યૈવ ગૌરવમ વક્તુમ. બે પ્રકારના દુઃખ છે. એક તો મરણ દુઃખ છે, બીજું વચન ભંગ કર્યાનું દુઃખ છે. તો હવે મુનિ આ મનમાં વિચારી રહ્યા છે બધું. ગુરુ ચિંતા એટલે ચિંતનમ, ગુરુના મનમાં આ પ્રકારે ચિંતન ચાલી રહ્યું છે. તેમાં મરણ દુઃખાત અનૃદુઃખસ્યૈવ ગૌરવમ વક્તુમ, કે મરણના દુઃખ કરતા આ વચનનો ભંગ કરવાનો દુઃખ છે એ વધારે છે. એવું તમે કેમ નક્કી કરી શકો? તો બંને દુઃખ જે છે એ તુલના કરો કે મરણને કારણે કયા પ્રકારનું દુઃખ છે અને વચન ભંગને કારણે કયા પ્રકારનું દુઃખ છે. એ બંનેના પરિણામની તુલના કરો, ત્યારે નક્કી કરી શકો ભાઈ આ દુઃખ તો વધારે છે. એટલે એ નિર્ણય પર આવવા માટે ગૌરવ વક્તુમ મરણ દુઃખસ્ય અંધ્ર દુઃખાત અપકર્ષમ લાઘવ રૂપમ દર્શયતિ. મરણ દુઃખાત દુઃખાદ મરણ દુઃખસ્ય અંધ્ર દુઃખાદ અપકર્ષમ, કે મરણ દુઃખ છે ને એ તો આ વચન ભંગના દુઃખથી ઉતરતું છે. અપકર્ષમ ઉત્કૃષ્ટમ અપકૃષ્ટમ, ઉતરતો. તો આ તો ઉતરતું દુઃખ છે. આ મરણ દુઃખ તો એ તો વચન ભંગના દુઃખ કરતા ઉતારતું છે, ઘણું ઉતારતું છે. એટલે લાઘવ રૂપમ. તેથી આ મરણ દુઃખ લઘુ છે, અલ્પ છે એ પહેલા બતાવે છે, અને પેલું મહાન છે, મહત છે એ બતાવશે. તો 699 શ્લોકમાં કહે છે નિશ્ચિતમ ઇતિ. નિશ્ચિતમ જંતુ માત્રસ્ય જાતસ્ય મરણમ સદા અવશ્યમ ભાવિ તદ્દુઃખમ નૃણામ કેનાપી હેતુના. જાતસ્ય જંતુ માત્રસ્ય મરણમ સદા નિશ્ચિતમ. તો જો ભાઈ, જે કોઈનું જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ, જે કોઈ જીવનો જન્મ થાય એનું મરણ તો નિશ્ચિત જ છે. આ નિશ્ચિત છે, પેલું નિશ્ચિત નથી. બધાએ જન્મેલાને વચન ભંગનું દુઃખ ભોગવવું પડે નિશ્ચિત નથી, પણ જન્મેલા માત્રને મરણનું દુઃખ ભોગવવું પડે તો નિશ્ચિત જ છે. સદા અવશ્યમ ભાવિ તદ દુઃખમ, એ દુઃખ તો જરૂર અવશ્યમ ભાવે થવાનું જ છે. કેનાપી હેતુના તદ મરણ કાલિકમ દુઃખમ યત્ કિંચિત નિમિત્તજન્યમ.
જંતુ આવશ્યકમિતિ, કશુંક નિમિત્ત થવાનું જ છે. જાત જાતની કથાઓ સાંભળવા મળતી હોય કે માણસને કલ્પના પણ ન હોય અને ક્યાંથી મરણ આવી જતું હોય છે. મરણની ગમે એટલા દૂર થવામાં પરીક્ષિત રાજાના વિષયમાં કહેવાયું ક્યાંક કે આ મરણને ટાળવા માટે છેવટે એ કહેવા એ ટાપુ પર ગયા જ્યાં કોઈ પેલો આવી જ ના શકે. સાપથી મૃત્યુ થવાનું હતું તે દૂર થઈ ગયા. પણ આ રાજા માટે દરરોજ જે પુષ્પની માળા આવે એમને ચડાવવા માટે, તો પેલો સાપ જે છે કયો નાગ છે ભાઈ? તક્ષક. હા, એ બરોબર એક જીવડું બનીને રહ્યો અંદર ફૂલની અંદર અને ત્યાં પહોંચી ગયો અને પછી નાગ બનીને ટૂંકમાં આ રીતે. આ તો કથા છે, અભી પણ કથા છે. એ સિવાય ઘણી બને, આ તો જાણે કથા છે પણ ઘણી બનેલી વસ્તુઓ છે કે માણસ કેવી રીતે, એક જોશીએ કહ્યું, આ વૈજ્ઞાનિક હતો, એટોમિક રિસર્ચ, ભાભા એટોમિક રિસર્ચ, BR છે, કે ફલાણું મૃત્યુ નિશ્ચિત છે, તમે અહીંયા રહેશો નહીં, આમ જતા રહો, ફલાણો જતો જ રહ્યો, ક્યાંય પણ આ મૃત્યુની કોઈ સંભાવના જ ના હોય. એ બધા પ્રકારની સ્થિતિ ઉભી કરી. એ દિવસ આવ્યો અને માણસને પેલું ધનુર શું થઈ ગયું? ટીટેનસ થઈ ગયું. કારણ કે દાંત ખોતરવા માટે એને પેલું સ્ટેપલ આવે ને, સ્ટેપલ, એને દાંત ખોતર્યા. એ કલ્પના જ નહીં, રોજની ટેવ, ગમે તે ટેવ હશે, એમાં કંઈક રહી ગયું હશે, એને કારણે એને ઇન્ફેક્શન લાગી ગયું, ટીટેનસ થઈ ગયું, મરી ગયો. એટલે કે યત કિંચિત નિમિત્તજન્યમ, જે પણ જીવ જંતુ જન્મ્યું છે મનુષ્યથી માંડીને બધા, એ બધું મૃત્યુ નિશ્ચિત હોવાના કારણે કોઈક નિમિત્ત બનવાનું જ છે. સુનિમિત્ત બને, અકસ્માત થયો, પેલું થયું, ફલાણ પડી ગયો, પડી જઈને માણસ મરી જાય છે. એવું થયું આપણા જાણ્યા, પડી ગયા, એવું માથા વાગ્યું, એનો ડાયાબિટીસ કે બધું ઉભા જ ના થાય. બોલો, આવું પણ થાય છે. આપણે શું કહેવાય, બીજી ક્ષણે શું થવાનું તો કોઈને ખબર જ નથી. બધા પ્રવચનો આપીને જતા હોય, શું ખબર પડે કે યત કિંચિત નિમિત્તજન્યમ, કયું નિમિત્ત જન્મે? પ્રાયો પૂરું થયું એટલે નિમિત્ત કોઈ આવવાનું જ છે. અને જંતો એટલે શું છે? અવશ્યમ ભાવે આવશ્યકમ, જરૂર થવાનું છે એટલે આવશ્યક છે. આ તો નિયમ જ છે. તથા મરણસ્ય, એટલે એનો અર્થ શું થયો કે છે? તથા મરણસ્ય જાતમ પ્રતિ વ્યાપકત્વેન, આ નૈયાયિકોની ભાષા છે. ટૂંકમાં મરણસ્ય જાતમ પ્રતિ વ્યાપકત્વેન, જે કોઈ જન્મ્યો છે ને મરણ વ્યાપેલું જે છે, એનો અર્થ એ થયો કે જ્યાં જન્મ છે ત્યાં મરણ છે. જ્યાં ઘડો છે ત્યાં માટી હોય, તેવી રીતે જ્યાં જન્મે તો દ્રષ્ટાંત સમાન નથી, પણ છતાં એક હોય ત્યાં બીજું હોવાનું જ છે. જ્યાં જન્મ હોય ત્યાં મરણ હોવાનું છે. વ્યાપકત્વ. યત્ર યત્ર ધૂમ તત્ર વહ્નિ, ટૂંકમાં આ ધુમાડો છે વહ્નિથી વ્યાપ્ત, એમ કે નૈયાયિકોની ભાષામાં આ ધૂમ છે વહ્નિ વ્યાપ્ત, એટલે ધુમાડો છે ત્યાં આગળ વહ્નિ અને વ્યાપ્ત, એટલે વ્યાપ્ત વહ્નિ હોવાનો હોય છે. તેવી રીતે જન્મ હોય ત્યાં મરણ હોવાનું હોય છે. તેથી હવે કેટલાય જન્મ લઈશું ક્યાં, અસંખ્ય જન્મ આપણે લઈશું ક્યાં, અસંખ્ય મૃત્યુનો અનુભવ કરીશું કે આમાં કઈ નવું છે જ નહીં. કહે છે કે બહુ છે અનુભૂતત્વાત, દરેક વખતે મૃત્યુ જાત જાતની રીતે થાય, આપણે શું ખબર. અસંખ્ય રીતે મરણ પામ્યા, ક્યારેક અકસ્માત થયો હશે, શું આપઘાતે કર્યો હશે, બળી મર્યા, શું થયું હશે ભગવાન જાણે. ટૂંકમાં લાખો કરોડો અસંખ્ય જન્મ લીધેલા છે, શું થયું હશે આપણે ખબર નથી. બહુ છે અનુભૂતત્વાત, અનેક રીતે આપણને મરણના દુઃખનો અનુભવ થયો હશે. પેલું જંતુ બને પેલું હડપ કરી જાય આપણને, આવી રીતે થયું હશે ને. કે ચોમાસાનું બન્યા હોય એટલે ઘરો તરત તૈયાર જ છે. જંગલમાં તમે બન્યા હોય તો પેલું વાઘસિંહ હોય. એ ટૂંકમાં આ બધી કથાઓ આવે છે. એટલે પાસ્ટ લાઈફ રિગ્રેશન એવી જાતની એક થેરપી છે સાયકોલોજીમાં કે તમને તમારા પૂર્વ જન્મમાં લઈ જાય. એટલે તમારા પર આવી રીતે ત્રાટક કરે અને પછી હિપ્નોટિઝમ કરે ને તમને પાછળ લઈ જાય, ક્યાંનું ક્યાંય લઈ જાય. એ બધી કથાઓ વાંચે, ચોપડીઓ છે બધી. આ કે આ તો ઇજિપ્ત નથી એ વખતની જરા માણસ, એટલે કે
ક્રાઇસ્ટના 4500 વર્ષ પહેલા ઇજિપ્શિયન સંસ્કૃતિમાં એને આવું થયેલું. ફલાણી હતી ને ઢીકણું થયું, તેના એક નોકર હતી, જો રાણી હતી ને તે આ હતી ને આનું ખૂન થયું, પેલું જાત જાતના બધા અનુભવો થાય. આપણે ભગવાન જાણે દરેકે અનુભવ દે છે કે બહુશ અનુભૂતત્વાત આ મરણ અનેક રીતે થતું હોય. આપણે જોઈએ તો રોજ છાપામાં જાત જાતની રીતે આવે. શક્ય છે કે આપણે પણ ભૂતકાળમાં પૂર્વજન્મમાં આ બધા પ્રકારના અનુભવ પસાર થયા હોય, શું ખબર પડે? ના અસહ્યતા રોગમ, એકવાર થઈ ગયેલી વસ્તુ અસહ્ય ના થાય. થઈ ગયું હોય ફરી થાય ત્યારે આપણે એટલે મરણમાં અસહ્યતા નથી. કારણ કે આ જન્મમાં મરણ જે રીતે થશે, જે પ્રકારનું દુઃખ થશે એવું દુઃખ ભૂતકાળમાં આપણે અનુભવી શક્યા હોઈશું. અને તેથી એની વસ્તુ ફરી થાય તો એમાં અસહ્ય નથી. મરણ દુઃખ છે એ અસહ્ય નથી. અસહ્યતા રૂપો ઉત્કર્ષ. દુઃખ એવું હોય અસહ્ય હોય તો એ ઊંચું દુઃખ કહેવાય, બહુ મહાન દુઃખ કહેવાય. અસહ્ય દુઃખ હોય કેવું છે? મહાન દુઃખ છે. પણ મરણમાં અસહ્યતા નથી, માટે એ પ્રકારની મહાનતા મરણ દુઃખમાં નથી. એ ભાવ. પણ તને ખબર છે ભાઈ, ઋષિને ખબર તમને કે અત્યારે કેવું મરણ થવાનું છે? ઇન્દ્ર વજ્ર, ઇન્દ્રે કહ્યું છે કે માથું છેદી નાખીશ, વજ્રથી મસ્તક કાપી નાખીશ. ન તો એ તો એવું તો કોઈ બન્યું નથી ને ભાઈ. કોઈ પણ પૂર્વજન એવું બન્યું છે કે ઇન્દ્રના વજ્રથી મસ્તક છેદાઈ ગયું હોય? અસહ્ય દુઃખ છે તો કે નથી. ઇન્દ્ર વજ્રજન્યત્વ ઉત્કર્ષ. ટૂંકમાં હવે જે મૃત્યુ થવાની સંભાવના છે કે જો ઉપદેશ કરું વચનનું પાલન કરવા માટે, તો ઇન્દ્ર પોતાના વજ્રથી મારું મસ્તક છેદી નાખે એવું તો ક્યારેય નહીં જ થયું ને. એટલે ભલે સામાન્ય રીતે જે મૃત્યુ થાય એ અસહ્ય ના હોય, પણ આ કિસ્સામાં જે મૃત્યુ થશે એ તો વિશેષ છે ને. કારણ કે ઇન્દ્ર વજ્રથી મસ્તક છેદી નાખવાનું છે. તેથી આ મૃત્યુના દુઃખમાં ઉત્કર્ષ એટલે ઘણું ચડિયાતાપણું છે, જે કદાચ સામાન્ય મૃત્યુના દુઃખમાં ના હોય. અને તેથી શા પ્રતિ કહો છો કે વચન ભંગથી થયેલા દુઃખ થવાના દુઃખ નથી કરતા ઉતરતું શા પ્રતિ કહો છો કે ના એ કશું નથી. ટૂંકમાં ઇન્દ્રના વજ્રથી મસ્તક છેદાઈ જાય એ પણ કે એવું બહુ અસહ્યતા એમાં નથી. કેમ નથી? તસ્યાપી પ્રસિદ્ધ નિમિત્ત અંતર્ગતત્વાદ. હવે પછીના શ્લોકમાં મૃત્યુના કેટલાક પ્રસિદ્ધ નિમિત્ત કહે છે. ટૂંકમાં આપણે જાણીએ છીએ કે જીવો કેવી રીતે મરતા હોય છે, એ જાણીતું છે. ઇન્દ્રનું વજ્ર પણ એનું એક જ છે. ટૂંકમાં જે જાણીતા મૃત્યુના નિમિત્તો છે, ઇન્દ્રનું વજ્ર પણ એમાં જ આવી જાય. એ કેવી રીતે? તો બે શ્લોકમાં વ્યાધિ દ્વાભ્યામ. વ્યાધિર્વ્યાપ્યથવા સર્પ ચોરો વા વ્યાઘ્ર એવ વા વિષમગ્નિર્જલમ વાપે શત્રુર્વા જીર્ણમેવ વા નિમિત્તમ મરણે કિંચિત એતાદૃગ્દેહિનો ભવેત તેષામન્યતમં હ્યેતત શક્રો મે મરણં પ્રતિ. વ્યાધિ રોગ થાય ને માણસ મરી જાય. વાપ અથવા સર્પ, સાપનો એ જમાનામાં આ બધું હશે. અત્યારે તો કેટલી વસ્તુ વધી ગઈ. એ જમાનામાં જે જીવનમાં સાપ ડંખ મારે, કારણ કે એ એટલી બધી વસ્તી નહીં હોય. બહુ વસ્તી આપણે સાપ બધું જતું રહે. બહુ વસ્તી ના હોય તો આ બધી વસ્તુ હોય. સાપ હોય, ચોર મારી જાય, વાઘ આવે. હશે જમાનામાં પાણી ઋષિનો પણ વ્યાઘથી મૃત્યુ કહેવામાં આવે છે. એટલે ટૂંકમાં પાણી ઋષિ વાઘ એના વ્યાકરણ શીખવાડતા હતા અને વાઘે હુમલો કર્યો એવું કહે છે. વિષમ
ક્યાં તો કોઈ વિષ આપે અથવા તો આપણે ભૂલથી વિષ લઈ લઈએ. અગ્નિ માણસમાં અગ્નિમાં બળી જવાનું થાય ને, ઝંપલાવે, શું ખબર પડે? આપઘાત વિષ પણ પી લે, ઝંપલાવે ખરો અગ્નિમાં, ગમે તે થાય. શત્રુ એને મારી નાખે. અજીર્ણમ, આ એ હોય વ્યાધિમાં. પછી અજીર્ણ જુદું કહ્યું. અજીર્ણ એટલે શું? પરિપાકમ અપ્રાપ્તમ અન્નમ જલમ વા અજીર્ણમ. ટૂંકમાં અજીર્ણ થાય, અપચો થાય. અપચો મરણનું કારણ બની જાય, એ બહુ મોટી વસ્તુ થઈ. આ તો વૈદ્ય શાસ્ત્ર માને છે કે બધા રોગોનું મૂળ અપચામાં છે. એટલે ઘણા બધા વૈદ્યો તો તમે જાઓ એટલે પહેલું તમારું સિસ્ટમ સાફ કરી નાખે. ટૂંકમાં બસ રેચર બધું એ છે. એટલે તમારું પેટ પહેલા ચોખ્ખું થઈ જવું જોઈએ. એટલે એ બહુ પ્રબળ માન્યતા છે. કેટલાક વૈદ્યો ઉલટું પણ માને છે કે પેલા વૈદ્યો બધા ખોટું કરે છે એમ પણ કહેનારા વૈદ્યો છે જે હોય છે. ટૂંકમાં અજીર્ણ એવા. એટલે આ સમજ ના પડી. પરિપાકમ અન્નમ, આપણે ખાઈએ અન્નમ પરિપાકમ અપ્રાપ્તમ અન્નમ. અન્ન ખાધું પણ પરિપાક પ્રાપ્ત નથી કર્યો, પચ્યું નથી. જલમ વા, એવું પણ થાય. જળ ના પચે બને એટલે એવું પણ હશે. જળ પણ ના પચે. ટૂંકમાં તમે ખાધું હોય ને પીધું હોય અને એટલે જળ પર ત્રાસ કરે અંદર. શું ઘણી વાર થતું હોય છે એ જળ પર જો ના પચે, અંદર શોષાય નહીં તો ઉપદ્રવ કરે. કશી વસ્તુ અંદર નાખો ઉપદ્રવ કરે સંભાવના છે. આપણું શ્રી વસ્તુનો જો તમે એને પચાવી ના શકે તો વસ્તુ ઉપદ્રવ કરે. નિમિત્તમ વર્ણે કિંચિત એતાદૃક દેહિનો એતાદૃક. ટૂંકમાં આ રીતે વ્યાધ્યાદિ વિધમ વ્યાધિ માયના આ બધું આખી યાદી આપી. એ કિંચિત મરણે નિમિત્તમ ભવતે. આ કે આવું બીજું શું? આ અથવા આવું કશું કે મરણ માટે નિમિત્ત બનતું જ હોય છે. તમે નિમંત્રણ આપો કે ના આપો, ક્યારેક તમે નિમંત્રણ આપો, મોટે ભાગે કોઈ નિમંત્રણ ના આપે, છતાં કાલ ક્રીડતી ગચ્છતિ આયુ. ટૂંકમાં કાલો જગત ભક્ષક આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ. જો જોતામાં આયુષ્ય તો ક્ષીણ થઈ રહ્યું છે, યૌવન નષ્ટ થઈ રહ્યું છે. પ્રત્યાયાંતિ ગતા પુનર્ન દિવસા, ગયેલા દિવસો પાછા આવતા નથી. કાલો જગત ભક્ષક. આમ કા સમગ્ર જગતનું ભક્ષણ કરનાર છે અને ભિન્ન ભિન્ન રૂપમાં આવતો હોય. કશુંક તો થાય ને. વ્યાધિના રૂપમાં આવે, સાપના રૂપમાં આવે, ચોરના રૂપમાં આવે, વાઘના રૂપમાં, વિષના રૂપમાં, અગ્નિના રૂપમાં, જળના રૂપમાં, શત્રુના રૂપમાં, કે પછી અજીર્ણતાના રૂપમાં, એ ગમે તે આવા કોઈને કોઈ રૂપમાં એ એક જ વસ્તુ આવે છે, મૃત્યુ. પણ આ બધા જાત જાતના રૂપ લઈને આવે. તેષામ અન્યતમ એતત શક્રો મે મરણમ પ્રતિ. આ ઇન્દ્રનું વજ્ર પણ એમાંનું એક જ છે ને ત્યારે. ટૂંકમાં એટલે કે આ મૃત્યુ માટેના ભિન્ન ભિન્ન પ્રકારના જે નિમિત્તો છે એમનું જે નિમિત્ત શું છે? ઇન્દ્રનું વજ્ર. કેમ ભાઈ? એ કઈ રીતે? એટલે ટીકાકાર કહે છે એવમ સતી શક્રો યદ મે મરણમ પ્રતિ નિમિત્તમ ભવે. આ કિસ્સામાં ઇન્દ્ર મારા મરણનું નિમિત્ત બનશે, બની શકે. એ તદ્વિ તેષામ અન્ય તમામ. ઇન્દ્રનું વજ્ર છે ને એ પણ આ ગણાવે ને એમાંનું જ એક છે. કઈ રીતે? ઇન્દ્ર વજ્રસ્ય દિવ્યાગ્નિ રૂપત્વાદિતિ. ઇન્દ્ર વજ્ર છે એ દિવ્ય અગ્નિ રૂપ જ છે. વજ્ર એટલે ખરેખર લાઇટનિંગ સ્ટ્રોક. ટૂંકમાં વીજળીનો ચમકારો જે છે ને એ જ ઇન્દ્રનું વજ્ર છે. વીજળીનો ચમકારો એ જ ઇન્દ્રનું વજ્ર આમ ત્રાટકે. તો વીજળો ચમકારો એ જ ઇન્દ્રનું વજ્ર ત્રાટકે. એ પણ કેવું અગ્નિ છે, કેવું દિવ્ય અગ્નિ. ટૂંકમાં ઇન્દ્રનું વજ્ર પણ અગ્નિનું જ એક રૂપ છે. જેમ ભગવાનનું ચક્ર એ પણ અગ્નિનું સ્વરૂપ છે, તેમ એનું વજ્ર પણ અગ્નિનું સ્વરૂપ. આમાં આવી ગયું ને અગ્નિ વિષમ અગ્નિર જલમ વાપી. એ ટૂંકમાં એમાં અગ્નિનો સમાવેશ થઈ ગયો. એટલે જે અગ્નિનો સમાવેશ કર્યો ત્યારે ઇન્દ્રના વજ્રનો સમાવેશ થઈ ગયો.
એટલે એટલે આગળ કહેવામાં આવ્યું કે ભાઈ તમારું મૃત્યુ તો ઇન્દ્રના વજ્રે થશે, એ કે સામાન્ય મૃત્યુ નથી. તો કે નહીં, મૃત્યુના પ્રસિદ્ધ નિમિત્ત છે, એમાં આનો સમાવેશ થઈ જાય, કારણ કે અગ્નિનું જ રૂપ છે. તો હવે અનુર દુઃખસ્ય લોકદ્વયે અસહ્યતા ઉત્કર્ષમાં, ટૂંકમાં આ બધા મૃત્યુ કેવા છે? સહ્ય છે. જ્યારે આ જુઠ્ઠું ટૂંકમાં વચન ભંગ થવાને કારણે જે દુઃખ થવાનું છે તો અસહ્ય છે. લોકદ્વયે આ લોકમાં, પરલોકમાં ખબર, આ લોકમાં પણ, આ લોકમાં અને પરલોકમાં બંને જગ્યાએ આ વચન ભંગનું દુઃખ છે, જૂઠું બોલવાનું જે દુઃખ છે એ તો અસહ્ય છે. આ એ જમાનાની વાત છે. આ બધી ટૂંકમાં અત્યારે તો કોઈ બહુ માનતું કરતું નથી, પણ એ જમાનાની વાત છે. એટલે પ્રશ્નોપનિષદમાં પણ કહેવામાં આવ્યું કે ભાઈ કુલમ તે શુષ્યતી, તારું આખું કુળ શોષાઈ જાય. જે માણસ જુઠ્ઠું બોલે આખું કુળ, એવી માન્યતાઓ એ જમાનામાં હતી ટૂંકમાં, કે જુઠ્ઠું કશું જુઠ્ઠું બોલું શું વસ્તુ છે. પણ ટૂંકમાં આ પ્રકારના સંસ્કાર એ વખતે હતા કે સત્યમ વદ સત્યમેવ જયતે નાનૃતમ, સત્યનો જય થાય છે, જૂઠાણો નહીં. સત્ય બોલો એ શાસ્ત્રોના વચન છે, એમાં કેટલી બધી શ્રદ્ધા લોકોને. અને સાથે સાથે અસત્ય બોલો શું શું એ બધું વર્ણન આવે, એટલે હાજર ગગડી જાય તમારા ટૂંકમાં. તો વાંચો બધું કે જુઠ્ઠું બોલે શું શું થયું, એટલે કોઈ જુઠ્ઠું બોલે ટૂંકમાં એ પણ ખરું, એ વર્ણન કરવામાં આવે છે. એટલે ટૂંકમાં પોતાનું વચન ભંગ કરવાને કારણે અસહ્ય દુઃખ થાય. એટલે નચિકેતાએ પિતાને કહ્યું, ભાઈ કોઈ દાડો જુઠ્ઠું બોલાય નહીં, કોઈ આપણે બોલ્યું નથી. અને માટે તમે જુઓ, તમારા કુળમાં જુઓ, આપણા શ્રેષ્ઠ લોકોમાં જુઓ, બધામાં જુઓ, ક્યાંય પણ કોઈ જુઠ્ઠું બોલતું પોતાના વચન ભંગ નથી કર્યો. તો બે શ્લોકમાં એક વસ્તુ કહે છે, असत्यवादिनो मे स्यात् नरको भूरि दुःखदः कल्पकोटिसहस्रान्ते यस्य नास्ति प्रतिक्रिया जीवन मृतः पुमान् ज्ञेयः यो नृतं वक्ति मोहतः अत्र निन्दन्ति मनुजाः मृतस्य नरकं व्रजेत्. असत्यवादिनो में स्यात्, હું વચન ભંગ કરીશ તો હું અસત્યવાદી થઈશ, અસત્યનો વાદ કરનારો થઈશ. નરક ભૂરી દુઃખદ, તો પરલોકમાં અર્થાત આ દેહનો ત્યાગ કર્યા પછી ભૂરી દુઃખદ, મહાન દુઃખ, અસહ્ય દુઃખ પ્રદાન કરનાર નરક. આમ એવું છે ને, મળે એક વાર મર્યા. આ નરક તો બહુ લાંબુ ચાલે. ટૂંકમાં નરકનું દુઃખ બહુ લાંબુ ચાલે. જાત જાતનું થાંભલા હોય ને ઘરમાં, એ તમને વળગવું પડે. તેલના કઢાયા હોય ને એમાં તમને તળે, એવું બધું વર્ણન આવે છે. એટલે આપણે માટે બહુ હશે તો છતાં તળે તો ખરા, ઉપરથી પાછા પેલા અમૃતના છંટકાવ કરે, ભાઈ પાછા સરગર, ભાઈ પાછું તળે. આવું બધું સ્વામીજી કહેતા, મેં તો વાંચ્યું નથી, પણ ટૂંકમાં ગરુડ પુરાણ વાંચે તો ફરી કોઈ જુઠ્ઠું. ટૂંકમાં આ બધા પુરાણ વાંચે ને ગરુડ, એટલે સંભળાવતા હશે બિચારા. કોઈના મૃત્યુ એ ગરુડ પુરાણ સાંભળીને એ લોકો આખી જિંદગી સુધી ફફડેલા છે એમને. એટલે એમાં બધું વર્ણન આવે. નરક અનેક પ્રકારના હોય છે, એક નથી કરતું. અનેક પ્રકારના નરક કહેલા છે, જાત જાતના બધા. એ દરેક નરકમાં શું શું વિશેષતા છે પણ કહે આપણને. એટલે નરકો ભૂરી દુઃખદ, અત્યંત દુઃખ આપનાર અને અનેક પ્રકારના દુઃખ આપનાર નરક છે. એ નરકો સ્યાત, એ નરક આપણે તૈયાર જ છે. એ કહે છે મેં સ્યાત, મને થાય, બીજા કદાચ કોઈ ના પણ થાય, પણ મને જરૂર થાય. કેમ? ટીકા કરે, મેં અનુતમ દોષમ જાનત, હું તો ભાઈ ઋષિ છું અને સ્મૃતિ ગ્રંથોનો મને જ્ઞાન છે.
એટલે હું જાણું છું, મને કાયદાનું જ્ઞાન છે કે વચન ભંગ કરવાથી શું દુઃખ થાય હું જાણું અને જાણીને કરું છું. બીજા લોકો અબુધ લોકો હોય, શાસ્ત્રી જાણકારી ના હોય, મારે કરતા હોય તો જુદી વાત છે, એમને અસહ્ય દુઃખ ના પણ થાય, પણ જાણી જોઈને કરો. જાણો ચોરી કરવાથી શું થાય? નાનું પેલું બાળક ચોરી જતું હોય છે, બીજાને ખબર નથી. મોટા થયા પછી ચોરી કરવાનો કાયદો જાણતા હોય ને પછી પાછું કરીએ તો કાયદાનો જાણી જોઈને ભંગ કર્યો કહેવાય. આમ કાયદાનો અજાણતા ભંગ એક વસ્તુ છે અને જાણીને કરેલો ભંગ બીજી વસ્તુ છે. એટલે કે છે કે મેં એટલે શું? હું અનુત દોષમ જાનત જ્ઞાત કૃત કર્મણ. આ જુઠ્ઠું બોલવાથી કે વચન ભંગ કરવાથી શું દોષ થાય હું જાણું છું. જાણીને જ્ઞાત કૃત કર્મણ, જાણીને કરેલું કર્મ. એટલા બધા જાણતા હશે મિનિસ્ટરો કે શું થાય એમ બધા જાણે કશું ના થાય. હિન્દુસ્તાનમાં કશું થાય ભાઈ નહીં. ટૂંકમાં તમે સરકારી અમલદાર હો, અધિકારી હો અને મિનિસ્ટર વગેરે તો કવિને કશું થાય નહીં, એ જાણીને કરતા હોય છે. બાકી શું થાય અમેરિકામાં તો ખબર પડી કે શું થાય. ક્યાં પકડીને જેલમાં ક્યાંય બેસાડી જ દે. પાછળ પડી પડે ને ક્યાંનો ક્યાંય પહોંચી જાય. અમેરિકન લોકો હતો તો પેલા પાકિસ્તાનમાં લોક છ લઈ આવે ને ફાંસી આપી દીધો તેમને, ત્યાંથી લઈ આવ્યા હોત જો ઇઝરાયલ વાળા હોત, એના દેશમાંથી જ પકડીને લઈ આવ્યા હોત. ભલે ગમે ત્યાં રાખે. આ હિન્દુસ્તાન ભાઈ બાપા કર્યા જ કરો ને પેલા લોકો તમારે ચાલો જે હોય, પણ ટૂંકમાં અહીં જાણે કશું થવાનું નથી. આ દેશમાં કોઈને કઈ થવાનું નથી. પેલો ગુરુ આપણે મળ્યા સુધી મરવાનું નથી. અને પછી પેલા બધા આ કસર 4.5 કરોડનો એને ખર્ચો થાય દર મહિનાનો. અત્યાર સુધી કેટલાક કરોડો રૂપિયાનો ખર્ચો થઈ ગયો થયા કરે. એક વાર તો પેલા આપણા મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર કોઈ એની પાસે જઈને પૂછ્યા કે બરોબર તો છે જ ભાઈ તું? એની ખબર અંદર કાઢવા ગયા હતા જેલની અંદર. મિનિસ્ટર, ચીફ મિનિસ્ટર, બીજો કોઈ મિનિસ્ટર. એટલે જ્યાં આવું હોય છે દેશની અંદર ત્યાં તકલીફ શું છે? કઈ તકલીફ નથી. આ તો બીજા દેશમાં જન્મ્યા એ જ માણસ આ કસબ બસબ જો અરબસ ત્યાં જન્મ્યો હોત ને સાઉદી અરેબિયામાં જો કર્યું હોત તો ક્યારનો પહોંચી ગયો હોત. ક્યારનો આ કેસ બેસ કર્યું ચાલે જ નહીં. ત્યાં તો એક ફાસ્ટ ટ્રેક કોર્ટ 5-15 દિવસમાં આવીને પહોંચાય તો ઉપર જ બધું. પણ ચાઇના બહેનો ખબર જ નથી પડતી કોનું શું થાય છે. આખી દુનિયામાં સૌથી હવે ફાંસી આપનાર ચાઇના છે એવું હમણાં જાહેર થયું. દુનિયાની બધી ફાંસી વેરી કરો એના કરતા કેટલાય ઘણી જાહેર કરતા જ એટલે ખબર જ ના પડે. પણ આપણે જાણીએ છીએ કે ભાઈ આ દેશમાં જે આ કાયદો અહીંયા આ દેશના કાયદામાં જે થાય તે ખરું, પણ ભગવાનના કાયદામાં શું રહ્યું જાણીએ પાછા. એટલે જ્ઞાત કૃત કર્મણા, ભગવાનના કાયદાને તો કોઈ ગણતું જ નથી. એટલે પ્રશ્ન જ થતો છે. અસત્યમ અપ્રતિષ્ઠમ તે જગદાહો અને ઈશ્વર. મનમાં સત્ય છે જ નહીં, ધર્મ છે જ નહીં, ઈશ્વર છે જ નહીં. આ માન્યતા હોય છે ને બહુ અનુકૂળ છે, કન્વીનિયન્ટ. આ પ્રકારની માન્યતાને કારણે આપણે કશું સાચું કરવા બંધાયેલા જ નથી. પ્રશ્ન જ રહેતો નથી. આ તો જ્ઞાતકૃત કર્મણ, શાસ્ત્રમાં મહાન શ્રદ્ધા ધરાવનાર, શાસ્ત્રનો ઉપદેશ કરનાર, શાસ્ત્ર પ્રમાણે જીવનાર. ટૂંકમાં શાસ્ત્રમાં જે પ્રકારની આજ્ઞાઓ કરી છે એ પ્રકારે જીવનારા લોકો એ જમાનામાં હશે. અને એવું છે ને આપણું જીવન જેટલું સાદું હોય એટલું આ પ્રકારે જીવવું સરળ છે. અત્યારે આપણને આ બધું ઇમ્પ્રેક્ટિકલ લાગે છે. 5000 વર્ષ પહેલા તો હવે તો ના ચાલે. વાત સાચી જ છે. કેમ ના ચાલે? ત્યારનું જીવન એક પ્રકારનું હતું, હવેનું જીવન બીજા પ્રકારનું છે. હવે આપણા એજન્ડા બહુ છે બધા. ત્યારે એજન્ડા એટલે બધા પ્રયોજનો બહુ સરળ હતા. એટલે કે શું ખાવા પીવાનું બહુ સાદું જીવન હતું. મારી મહત્વાકાંક્ષાઓ નથી, મારા એજન્ડા હોય. એટલે સ્વામીજી કહે ને ભાઈ એટલે નોન કમ્પેરિંગ સોસાયટી. આવું બધું આ બધું ભાર વજન બધું માથા પર બહુ જ ઓછો હોય. હવે તો એટલો ભાન બહુ જ હોય છે. સ્ટેક સરહાય એવું છે ને કે તમે મેચ હારી જાવ તો કેટલું નુકસાન થાય. આમાં કહ્યું હોય કે ભાઈ ભારતને શું છે, હું તો હજી સમજતો 8-5 ને 11 એટલે શું અમને સમજ પડે. 8-5 એટલે શું અને પેલા 11-4 કેવું કંઈક છે ટૂંકમાં, જે એનો અર્થ થતો હોય. પણ ટૂંકમાં આ પ્રકારે તમે લાખો રૂપિયા રોક્યા અને કરોડો રૂપિયા હોય અને પછી પેલા હારે તો શું થાય? એટલે તમારે કંઈ કરવું જ પડે.
પહેલાથી સાધ્યો હોય કે રન ધીમે ધીમે રન કરે છે, દોડીશ નહીં, કેચ ખબર જ ના પડે. 4 કેચ ગુમાવ્યા સચિન તેંડુલકરને. લોકોને પ્રશ્ન થાય કે આવું કેમ છે? પેલા માણસે ક્યાં રન કરે છેલ્લી ઘડીએ આમ જાણે કે શું ચડ્યું છું એને તે શું કરતો હતો ખબર ના પડે. જાત જાતનો હવે આખી છે ને આ મેચ જે થઈ ને એના વિશેનું ચિંતન તો એના માટે અનેક પુસ્તકો લખાતા જોજો કે શું થયું. તરત આક્ષેપ થવાનો જ. અમે આગળ કહ્યું હતું કે આમાં જે લોકો હારશે એના પર આક્ષેપ થવાનો, મેચ ફિક્સિંગનો આક્ષેપ થવાનો જ. કામ કેમ કર્યું? પેલા ફલાણું કેમ ના કર્યું? આવો નિર્ણય કેમ લીધો? અને કેમ મોકલ્યો? આ બોલરને કેમ પસંદ કર્યો? જે કંઈ થયું ટૂંકમાં. એટલે કારણ કે અહીંયા આ બધું કેમ થાય છે? કરોડો રૂપિયાનો પ્રશ્ન છે, સામાન્ય પ્રશ્ન નથી. એટલા માટે હવે દબાણ બહુ છે. ટૂંકમાં હવે આ ઋષિને દબાણ જો કે બહુ મહાન હતું, જીવન મૃત્યુ હતું, એ એમ બહુ ના લાગ્યું. પણ આપણને તો ભાઈ દબાણ કેવું છે કે આમ કરું તો આ કરોડો રૂપિયાનું નુકસાન થાય, અને આમ કરું તો ભાઈ સાચું બોલે તો કોણ મને સર્ટિફિકેટ આપવાનું છે. આવું અધર્મ કહેવાય, આવું આટલું નુકસાન થાય. ટૂંકમાં આ મૂલ્યનો આ પ્રકારે સતત સંઘર્ષ થતો હોય છે. શેની સાથે? દુન્યવી સિદ્ધિઓ સાથે. આ મૂલ્યનું પાલન કરતું મોટે ભાગે કોઈ ને કોઈ દુન્યવી લાભ હશે જતો કરવો પડતો હોય છે. એ જમાનામાં બહુ ઝાઝા લાભ હતા અને જતું કરવાનું ઓછું હતું. જોકે ઋષિને એવું નથી, જીવન જતું કરવાનું છે તો એ તૈયાર થઈ ગયા. એટલે એવા હરિશ્ચંદ્ર જેવા બધા છે, એમાં ના નથી. પણ ત્યારે સામાન્ય માણસને સ્ટેક્સ એટલે એમાં જે શું કહેવાય આપણે જે તમે પેલા રમતા હોય રમતી વખતે આમ કે હારી જાય તો આટલું ફલાણું શરતો મારતો હોય ને બધા, એટલે બેટ દાવમાં એ બહુ ઓછું હતું. ટૂંકમાં જુઠ્ઠું બોલવાને કારણે જે ગેરલાભ થાય બહુ ઝાઝો નહોતો. એટલે એટલા માટે સત્ય બોલવું એમને પરવડે એવું હતું. હવે પરવડે એવું નથી. હવે માણસને મૂલ્યનું પાલન પરવડે નહીં, કારણ કે હવે એને માટેના સ્ટેક્સ, એને માટે જે જોખમ છે બહુ ઊંચું છે. એટલે હવે આપણી યશ, કીર્તિ, ફલાણા ઢીકણા, ધન સંપત્તિ, આ તે નામ, આ 1000 વસ્તુ બહુ અગત્યની છે. એટલા માટે હવે જે જોખમ બહુ મોટું છે, એટલે સંઘર્ષો મોટા છે. એટલે જ મોટે ભાગે આ સંઘર્ષ એક બાજુ મૂલ્યનું પાલન અને બીજી બાજુ એનાથી દુનિયાવી નુકસાન, મોટે ભાગે મૂલ્ય જે છે ને આ સંઘર્ષમાં હારી જાય. નહીં પાંડવો જીતે બેતે રે, રામ રામ ગયા, હવે ના જીતે. એ દિવસો ગયા. જો કે આજની વાત નથી કરતો, માથો રામ રાવણ યુદ્ધ એ વખતે જુદું હતું. વાનર રીછોન બધા જીતી ગયા, હવે ના ચાલે. રાવણ પાસે જાત જાતની મિસાઇલો બધી હોય ને શું શું એટોમિક હોય, રથ પર બેસીને જવાનું ચાલે જ નહીં, તરત તોડી પાડે પેલો. અત્યારે બધું પાશવી રાક્ષસી બળ બહુ વધી ગયું છે. હવે લંકા બંકા દહન કરવા હવે એવું સરળ નથી, એ વખતમાં હતું થયું. તેથી એટલે હવે આ વસ્તુ એવી સરળ રહી નથી જે પહેલા હતી. પહેલા હતી એવી શક્તિઓ રહી નથી. એ હનુમાનજીમાં જે પ્રકારની શક્તિઓ હતી કે ભલભલા રાવણ સામે પણ આમ છાતી કાઢીને ઉભા રહે, ડરે નહીં. તો એ હનુમાનજી જુએ છે સભાની અંદર કે બધા દિગ્પાલો બધા આમ હાથ જોડીને ઉભેલા છે. રાવણની એક કૃપા દ્રષ્ટિ પોતાના પડે એની આમ રાહ જોઈને ઉભેલા છે, ક્યારે અમારી તરફ જરા જુએ. એવી સ્થિતિમાં આ જાય છે અને ઉભા છાતી કાઢીને ઉભા રહે છે. અરે હું કોનું દૂધ છું ખબર છે? જેના જગતનું સર્જન તારા જેવા તો કેટલા બધા આવી ગયા, તને શક્તિ આપનાર કોણ છે? હજી તને કહું છું માની જા, એને શરણાગત, એને દેખતા હું કે છે. આટલી હિંમત, કોઈ ડરે જ નથી. કોનો દૂધ છું ભાન છે ને? બસ પોતાના માલિકમાં આટલી શ્રદ્ધા છે, પોતાનામાં શ્રદ્ધા નહીં, આ માલિકની શ્રદ્ધા છે. આપણે ક્યાંથી લાવીએ આ બધું? આવું બધું બળ આપણે ક્યાંથી લાવીએ? પેલો માણસ કે આખી બ્રિટિશ સલ્તનત અહિંસાનું આટલી તાકાત છે, જોઈએ તો ખરા આ બે તાકાત મેળવીએ આપણે, શું થાય છે? આવી રીતે આવી તાકાત આપણે ક્યાં? 5 રૂપિયા આપે ને ચાલતા છોડો કઈ વાળે. આપણી કિંમત કેટલી?
ટૂંકમાં પ્રલોભન આવ્યું એટલે જરાકમાં ચડી જઈએ આપણે. ટૂંકમાં અત્યારે આ બધા મૂલ્યોનું પાલન કેમ મુશ્કેલ છે? કારણ કે આપણામાં કોઈ આંતરિક શક્તિ રહેલી નથી. આપણે નિર્બળ બની ગયા છે. કળિયુગ એને જ કહેવાય. પાછું આ ઋષિ તો તે વખતની વાત કરી રહ્યા છે કે મરણ દુઃખ તો કશું જ નથી એવું પોતે શાસ્ત્રની પોતાની સમજ પરથી નિર્ણય પર આવ્યા કે મેં અનુત દોષમ જાણત જ્ઞાત કૃત કર્મણ ફલાધિક્ય સ્મૃતિષુ પ્રસિદ્ધત્વાદિ ભાવ. જાણીને કરો તો એનું ફળ વધારે થાય. ટૂંકમાં જાણીને કાયદાનો ભંગ કરો તો એટલે આપણે ત્યાં પણ કાયદામાં એવું જ છે. ધારો કે આણે કઈ ગુનો કર્યો પુરવાર કરવામાં આવે, એણે ખૂન કર્યું તે વખતે ભાનમાં નહોતો, એ ગાળો હતો, ઘેનમાં હતો. ધારો એવું પુરવાર કરો, એવો પેલા વકીલો પુરવાર કરે તો ભાઈ એને ઓછી સજા થાય. જાણી જોઈને કર્યું છે તો વધારે સજા થાય. ત્યારે એવું તો છે જ. એટલે જ્ઞાત કૃત કર્મણ ફલાધિક્ય સ્મૃતિષુ પ્રસિદ્ધત્વા. બધા સ્મૃતિ એટલે કાયદાના ગ્રંથોમાં પ્રસિદ્ધ છે કે જાણી જોઈને ગુનો કરે તો એનું ફળ એટલે એની સજા અત્યંત મહાન છે. અને તેથી મને જે સજા થશે એ તો અસહ્ય જવાની છે. એટલે કે છે કે અસત્યવાદીનો મે સ્યાત નરકો ભૂરી દુઃખદ. હું આ જાણી જોઈને જુઠ્ઠું બોલું કે વચન ભંગ કરું તો એ જે નરક મને મળવાનું છે ભૂરી દુઃખદ, મહાન દુઃખ આપનારું અને વારંવાર દુઃખ આપનારું બનશે. કલ્પકોટિ સહસ્રાંતે યસ્તે નાસ્તિ પ્રતિક્રિયા. એનું કોઈ પ્રતિક્રિયા જ નથી. બાકી મોટે ભાગે આપણે ત્યાં શાસ્ત્રમાં પ્રાયશ્ચિત્ત કર્મ હોય અથવા તમે બીજા દોષ કરતા હો અને એનો પરિહાર હોય. તમે ધારો કે આ વાસ્તુ દોષ કર્યો, કોઈ વાસ્તુવાન બોલાવો એટલે 75 દોષ કાઢે તમારા ઘરમાં, તેમાં શંકા જ નથી. કાઢવાનો જ છે, હશે જ, શું ખબર આવે. એટલે શું કરીએ, ઘર તોડી ફોડે નવ બનાવ તોય 50 દોસ્તો રહે છે. ટૂંકમાં એટલે હજી સુધી એકેવું ઘર નથી જે વાસ્તુના ઘર, પોતાનું જ ઘર. વાસ્તુ વાળાનું પોતાનું ઘર તો લેજો ને, બીજો વાસ્તુ વાળો તો બોલાવે ને તો ત્યાં બીજા દોષ કાઢે. અને તમે બધા દોષ તો ચાઇનીઝ આવે એનું જુદું વાસ્તુશાસ્ત્ર છે. પાછા આ દરેક દેશનું પોતાનું શાસ્ત્ર જુદું છે. હિન્દુસ્તાનના વાસ્તુશાસ્ત્ર ચીન વાળો કે આમાં આટલા દોષ છે, એ કરો તો પછી પેલો થાઈલેન્ડ વાળો આવે. ટૂંકમાં એટલે શું કરવાનું કે સ્વામી આ તો આવું કે શું કરીએ આપણે? આ બારણું નહીં ખોટું, આ દિવાલ તોડો, પેલી દિવાલ તોડો, સીલિંગ તોડો નથી કહેતા. મોટો દરવાજા બદલો, આમથી આમ કરો, અહીંયા આવતો તો બિચારો ફરીને આમથી આમ આવો. દક્ષિણમાં તો પ્રવેશ ના થાય, પૂર્વમાં પ્રવેશ થાય, એટલે આમથી આમ જાઓ. સુવાનું તો આ દિશા છે, આમ બદલો. પેલા દિશા બધા જે બધા પગો લગાવ્યા હોય ને પેલો કે આમ શું માથું આમ કર. આવું તો ચાલ્યા જ શું કરવાનું? એટલે જે બુદ્ધિ પૂછે પરિહાર શું, કે આ તો તમારા તોડ અથવા તો પરિહાર. તો એ પણ કહે છે અહીંયા સ્ફટિક લટકાવો, પિરામિડ મૂકો, તો એ જ કામ થઈ જાય. પરિહાર બધા હોય છે, એ લોકો જ કે પાછા તમે પૂછો તો કે એ નાગે તો બીજો કે બીજાને બોલાવો. અમે પૂછે કે પેલું આપણે પેલો લગ્નનો મેળો થાય ને, મેળા થતા હોય છે ને બધા, એટલે અમુક જોશી લોકો એમાં જ જાય. ખાસ કરીને એમનું કામ શું છે, એટલે જન્માક્ષર મેળવી આપવાનું કામ છે. એટલે એક જન્માક્ષર અને બીજો એ જોશી મેળવી આપે. એ 27 તમારા પોઈન્ટ મળતા આવે છે, એ મેળવી આપે. મેળવી આપવાનું કામ એનું છે. જન્માક્ષર મેળવી આપે એવું જ એમનું કામ છે. એવી રીતે બીજા તમે વાસ્તવ તો મેળવી આપે, તમે પરિહાર કહે જ તમને કે આમ કરે શું થાય. આ કેવું છે, નાસ્તિ પ્રતિક્રિયા. તમે આ પ્રકારે વચનભંગ કર્યો હોય જાણી જોઈને એનો કોઈ પરિહાર, કોઈ પ્રાયશ્ચિત નથી. એટલે
સામાન્ય રીતે શાસ્ત્રમાં બધા પ્રકારના દોષનું પ્રાયશ્ચિત ગણવામાં આવ્યું હોય એટલે કહેવામાં આવ્યું અસૂર્ય નામ તે લોકા અંધેન તમસાવતા તામસ્તે પ્રેત્યાભિગ એ કે છે આત્માનો જના. જે લોકો આત્માનો ઘાત કરનારા છે એનું જે પાપ છે એનું કોઈ પ્રાયશ્ચિત નથી. એટલે નાસ્તિ પ્રતિક્રિયા. આ શું થયું? આ લોકદ્વય ટૂંકમાં મર્યા પછી દુઃખની વાત છે, પણ આ જન્મમાં દુઃખ છે. એટલે પહેલા શ્લોકમાં શું કહ્યું આપણને કે મૃત્યુ પછી પરલોકમાં કયા પ્રકારના દુઃખ થાય એનું વર્ણન થયું. ત્યારે જીવો છે ત્યારે કેવું તો થાય? જીવન મૃત પુમાન્ય યો નૃતમ વક્તિ મોહત યો મોહત અનૃતમ વક્તિ. જે મોહ છે, મોહો દેહાદિ અભિનિવેશ. મોહ એટલે ટૂંકમાં અભિનિવેશ, તીવ્ર આસક્તિ. માણસ જુઠ્ઠું કેમ બોલે કે મૂલ્યનો ભંગ કેમ કરે? કોઈ તીવ્ર આસક્તિને કારણે. અહીંયા દેહાદિ, દેહની આસક્તિ સૌથી વધારે તીવ્ર હોય, પણ ટૂંકમાં કે આ સંજોગોમાં દેહની આસક્તિ. ટૂંકમાં કેમ મરણ ટાળીએ આપણે? કારણ કે દેહમાં આસક્તિ તો એને અભિનિવેશ કહેવામાં આવે. અવિદ્યા, અસ્મિતા, રાગદ્વેષ, અભિનિવેશ. અભિનિવેશ એટલે મરણમાંનો મહાન ભય, દેહ પ્રત્યે તીવ્ર આસક્તિ. એ બધાને હોય જ છે, પણ ક્યાં તો કોઈને કોઈ આસક્તિ હોય. ધર્મ આસક્તિ હોય, સત્તામાં, પ્રતિષ્ઠામાં, કશાકમાં આસક્તિ હોય ત્યારે જ માણસ મૂલ્યનો ભોગ આપે ને. કારણ કે એવું કશું જો આપણે ગુમાવવું તો કોઈ મૂલ્યનો ભોગ આપે જ નહીં. એટલે આપણે સાચું બોલવાથી ગુમાવવાનું બધા સાચું બોલે ને, બોલે જ છે. બધા કે આખો દડો જુઠ્ઠું ના બોલે. એ તો આવો સમય આવે ત્યારે જુઠ્ઠું બોલે કે કઈ મૂલ્યનો ભોગ આપે. પરંતુ એટલે અહીંયા મોહ એટલે અભિનિવેશ, તીવ્ર આસક્તિ. દેહાદિ, દેહમાં કશી પણ દુનિયાની વસ્તુમાં તીવ્ર આસક્તિ છે જે આપણને મૂલ્યનો ભંગ કરવા બાધિત કરે છે. એટલે અનિચ્છન નિવારણય બલાદિવ નિયોજિત. ઈચ્છા ન હોય તો પણ બળપૂર્વક કશું મને અંદરથી યોજે છે જે મારી પાસે આ મૂલ્યનો ભંગ કરાવે છે. શું છે? કામ. કામ એટલે આસક્તિ. ટૂંકમાં એટલે કહ્યું કે જીવન મૃત પુમાન જ્ઞેય. આ પુમાન, આ મનુષ્ય તો જીવે છે ત્યારે આ પેલો જીવન મુક્ત જીવન મૃત છે. આ જીવન મુક્ત જીવન મૃત. આ જીવે તારે પણ એ મરેલા સમાન જ છે. યો મોહત અનુતમ ભક્તિ. જે મોહથી અર્થાત આસક્તિથી પ્રેરાયને અનુતમ ભક્તિ. તો આવું મિથ્યા વચન બોલે છે કે બીજું પણ કઈ કરે છે, એ કેવો છે? જીવતો જ મરેલો છે. એનો અર્થ કે આ જીવનનું દુઃખ કયું? પહેલા પરલોકનું દુઃખ કયું, હવે આ લોકનું દુઃખ કયું? અત્ર નિંદંતિ મનુજાહ મૃતશ્ચ નરકમ વ્રજે. અત્ર નિંદંતિ મનુજાહ. જીવે ત્યારે પણ હમ બધા લોકો નિંદા કરે છે. આજે વિચાર રાજા એક જ નિંદા, ચારે બાજુ નિંદા નિંદા નિંદા. એક જણ હોળીનું નાળિયેર જે મળી ગયો એમને, એટલે પેલું હોળીનું નાળિયેર ચાલો એટલે અત્ર નિંદંતિ મનુજાહ. કારણ માણસોને નિંદા કરવાનો બહુ ગમે એટલા માટે. ટૂંકમાં બીજાની નિંદા કરવો બહુ સરળ છે. બીજાના દોષ જોવા, બીજાની નિંદા એક રસ છે. તેથી આવું કશું થાય નિંદા કરવા માણસો અત્ર નિંદંતિ મનુજાહ. મનુષ્ય નિંદા કરે મૃતસ્ય નરકમ વ્રજે, અને મરે ત્યારે નરકને પ્રાપ્ત થાય. એટલે ઉત્તરાર્ધસ્ય ચિરભોગ્યતા કહેવાનું. નાસ્તિ પ્રતિક્રિયા એટલે ટૂંકમાં બહુ લાંબા સમય સુધી આ દુઃખ સહન કરવું પડે. એટલે ટીકા કરે છે એ તેના મુને અનૃત ફલ ભય પ્રદર્શન. આ બહુ જરા ટેકનિકલ વસ્તુ કહે છે અહીંયા આગળ. એટલે કારણ કે એ તેના મુને અનૃત ફલ ભય પ્રદર્શન વિધિના અધિકાર સકામસ્ય. આમાં લાંબી લાંબી પાદ નોંધ આપી, એક નંબર નહીં, પણ જો એ પાદનું છેલ્લું વાક્ય વાંચીએ તો યત્વત્ર દધીચ અસત્ય મરણયો ભલતોલનાદિ.
આ દધીચી ઋષિ અત્યારે શું કરી રહ્યા છે? એક બાજુ અસત્ય અને બીજું બાજુ મરણ, એ બેમાં જે ભય છે એનું તુલના કરી રહ્યા છે કે અસત્યથી જે ભય છે એ કેટલો છે અને મરણથી ભય કેટલો છે. આમને એવું કરવાનું છે યાર ભાઈ. તદપી સાધકાન સત્ય મહાત્મ્ય બોધયતુમ એવા. ટૂંકમાં ઈશ્વર માટે પોતાના માટે નથી, સાધકોને સત્યનું મહાત્મ્યનો બોધ આપવા માટે આ પ્રકારે ઋષિ મનમાં ચિંતન કરી રહ્યા છે કે પુરાણકાર આ પ્રકારે વર્ણન કરી રહ્યા છે. નહીં વિદુષ ભયમ સંભવતે ધ્યેયમ. ખરેખર જ્ઞાની પુરુષને કોઈ ભય નથી હોતો, કારણ કર્તૃત્વ એટલા જ માટે. જે અહંકાર ન હોય, કર્તૃત્વ ના હોય એટલે માણસ કર્મ કરતો નથી અને તેથી કર્મફળ એને સ્પર્શતું નથી. એના કારણે વિદ્વાનને એટલે કે દધીચી મુનિને ભય હોય નહીં. પણ દધીચી મુનિ જાણે કોઈ સામાન્ય મનુષ્ય હોય એ રીતે આ વિચારી રહ્યા છે, એવું આપણે સમજવાનું. હવે આ ટીકાકાર્ય છે એ તેન મુને અનૃત ફલ ભય પ્રદર્શન. આ મુનિની અંદર ભય છે ને કેવો? અનૃત ફલ ભય. અનૃત એટલે કે આ જૂઠાણાને કે પોતાના વચન ભંગને કારણે જે મહાન દુઃખ થશે એનો ભય છે એક બાજુ, અને બીજી બાજુ મૃત્યુના દુઃખનો ભય છે. મૃત્યુનું દુઃખ અત્યંત અલ્પ હોવાને કારણે એ સ્વીકારી લે છે, પેલું સ્વીકારી નથી. એટલે આ બધા પ્રદર્શન દ્વારા અહીંયા ગ્રંથકાર શું કહી રહ્યા છે? વિધિ નામ અધિકાર સકામસ્ય. આ વિધિ છે અને નિષેધ છે. બ્રાહ્મણો યજેત. ટૂંકમાં સ્વર્ગકામ જ્યોતિષ્ઠોમેન સ્વર્ગકામ યજેત. સ્વર્ગની કામના કરનાર છે અને જ્યોતિષ્ઠોમાં યાગ કરવો જોઈએ. અને શું વિધિ કહેવાય? જયારે અમૃતમ ન વધેત, સુરામ ન પીવેત, જુઠ્ઠું ન બોલો, મા હિંસા સર્વભૂતાની, કોઈની હિંસા ન કરો, જુઠ્ઠું ન બોલો, સુરાપાન ન કરો. આ શું? અને નિષેધ કહેવાય. કલંજમ ન ભક્ષેત વગેરે વગેરે વિધિ વાક્ય છે અને નિષેધ વાક્ય છે. વિધિ વાક્યમાં આપણને કંઈક કરવાનું કહેવામાં આવે છે, નિષેધ વાક્યમાં કશું કરવાથી દૂર રહેવાનું કહેવામાં આવે છે. એકમાં પ્રવૃત્તિ છે, બીજામાં નિવૃત્તિ છે. વિધિ વાક્ય પ્રવૃત્તિ માટે છે, નિષેધ વાક્ય નિવૃત્તિ માટે છે. તો આ જે ચર્ચા ચાલી રહી છે એનો લાભ લે ટીકાકાર આપણને થોડુંક વધારે સમજ આપે છે. એ તેના મુને અનૃત ફલ ભય પ્રદર્શન. આ બધા વર્ણનમાં આ દધીચી મુનિના અનૃત, ટૂંકમાં જુઠ્ઠું બોલવાથી જે ફળ મળે એનો ભય એને પ્રદર્શિત કરે છે. એટલે મુનિ એનાથી ભયભીત છે એમને કહેવા માંગે છે. એ દ્વારા શું કહેવામાં આવે? વિધિના અધિકાર સકામસ્ય. જે વિધિ વાક્ય છે ને એમાં કોનો અધિકાર છે? જે સકામ છે ને. આમ કરો, પેલું કરો, ફલાણું કરો તો આ મળશે, પેલું મળશે, ફલાણું મળશે. આમ કરો, અમુમ યજ, આનું યજન કરો, પેલાનું યજન કરો. આ પ્રકારે વિધિ વાક્ય કામ કરો. એ વાક્ય મુખ્યત્વે કોને લાગુ પડે છે? સકામ. જે કામના ધરાવનારા છે એને લાગુ પડે છે. જે કામના ના આપણે વાંચીએ તો આપણે કહ્યું ને, આપણા સ્વામીજી કહે ને કે ભાઈ જો આટલો મોટો ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં અનેક બધા ડિપાર્ટમેન્ટ હોય, એમાં જે માણસ આ તાલીઓ હોય એ કોદડો શેમ્પૂના ડિપાર્ટમેન્ટ જાય જ નહીં ને. એટલે આમ તો શેમ્પુ ખરીદો વિધિ કરવામાં આવે છે ને, ફલાણું શેમ્પુ, ઢીકણું શેમ્પુ, ના વાળ અને પેલું બધું બતાવવામાં આવતું હોય છે ને. એ કોને લાગુ પડે? આ વાળ હોય લાગુ પડે. સકામ એને આવી કામ ના હોય કે મારા વાળ લાંબા કરવા, કળા કરવા, ચળકતા કરવા, જે બધું થતું હોય ટૂંકમાં આ શેમ્પૂથી કેમ થતું હોય છે કામ. પણ જે માણસ છે જ નહીં એને લાગુ એટલે આ જે વિધિ છે ને એ કામના વાળાને જ લાગુ પડે, જેને કામના નથી એને લાગુ ના પડે. એટલે મુનિ કહેવાય છે નિષ્કામ છે. એટલે કોઈ પ્રકારની વિધિ વાક્યમાં લાગુ પડે, કારણ કે આપણે પાના ફેરવી જ જઈએ. આ બધી જાહેરાતો આવે એમાં આપણે શું કરીએ? મ્યુટ કરી દઈએ. એ તો બંધ થતું નથી એટલે મ્યુટ કરી દઈએ. આપણે તો બંધ જ કરી દઈએ કકડાટ. પણ
આપણે કારણ કે આપણે કોઈ રસ નથી. પેલું ફલાણું આમ મોટી મોટર બાઇક હશે, ભાઈ મોટર કાર હોય, જે હોય તો ખરો. આપણને દુનિયાને રસ, પણ આપણને બધું આમાં કઈ રસ, શેમ્પુ હોય ને ફલાણું હોય ને ઢીકણું હોય ને. એટલે આમાંની કોઈ વસ્તુ આપણને સ્પર્શ કરે નહીં. એનું ન્યુસન્સ વેલ્યુ જ છે, બાકી કોઈ વેલ્યુ નથી. પણ નિષેધ અધિકારસ્તુ નિષ્કામાનામપી, ન કરવું એ બધાને લાગુ પડે છે. જેને કામના જેને પણ લાગુ પડે છે. ટૂંકમાં ફરી વાર તમારે મોટરસાયકલ પર ના, જો આમ કરવાથી આમ થશે, આમ ના કરો એવું કહે છે ને. ફલનું પાણી ના પીઓ, પેલો જાપાનમાં આવું થયું, આમ ના કરો. એટલે એના પેલા સમુદ્રની અંદર આ બધા વ્યાપી ગયા, એટલે એની માછલીઓ ફાછલીઓ બધા ધારો કે. એટલે કરોડો અબજો રૂપિયાનો આ લોકોનો બધાનો ધંધો છે. દુનિયા કે અમે તો આ નહીં ખાઈએ. કેટલી માછલીઓ લોકો મારતા છે ને કેટલી ખાતા છે ને શું થતું હશે દુનિયામાં. આહા હા હા, એ જ લાગનાર છે બધા. ભગવાન આ જ કરી રહ્યો છે. તો કોઈ એ સંદેશો નહીં રહે. આ જ માછલીને શું કરવાથી ખાવા યોગ્ય બને એવો એવો વિચાર છે. માછલી ખાવાનું કોઈ બંધ નથી કરવાનું. ચાલો છોડો હવે એ તો, પણ નિષેધ છે ને એ તો બધાને લાગુ પડે. આ ન કરવું. ટૂંકમાં તમે ફલાણી ગાડીમાં બેસો એવું લાગુ બધાને ના પડે, પરંતુ રસ્તામાં ગાડી આવે, લાલ લાઈટ ના જાવ એ તો બધાને લાગુ પડે. તેથી તમારે ગતિ મર્યાદાનો ભંગ ના કરો, એ તો કામ ના હોય કે ના હોય લાગુ પડે જ. ટૂંકમાં તમને કશી એવી પડી નથી ક્યારે પહોંચો ને ક્યારે ના પહોંચો. અને માટે તો આમ આ રસ્તે પેલું થશે ને પેલું રેસ્ટોરન્ટ, આપણે કઈ ચિંતા નથી જોઈતો ભાઈ. પણ આ ગતિ ભંગ ના કરીશ, લાલ લાઈટ ઉભર ના જઈશ, આ બધું નિષેધ તો બધાને લાગે. તેમ જુઠ્ઠું ના બોલીશ, એ તો આ મુનિને લાગુ પડે. કારણ કે કામના હોય કે ન હોય, તો નિષેધ તો બધાને લાગુ પડે. આ એને કહેવાનો ભાવ છે. નિષેધ અધિકારસ્તુ નિષ્કામાનમપી. નિષેધનો અધિકાર એટલે આ નિષેધ વાક્ય છે. કલંજમ ન ભક્ષેત, કલંજ ન ખાવું જોઈએ. સુરામ ન પીવે, સુરા ન પીવી જોઈએ. અંતમ ન વધે, જુઠ્ઠું ન બોલવું જોઈએ. આ બધું તો કામના ન હોય તો લાગુ પડે. પ્રવૃત્ત માત્ર નિષેધ વાક્ય છે ઉદ્દેશ્યત્વાદી. આ વિધિ વાક્ય છે, માત્ર સકામ લોકોને ઉદ્દેશ્યને કહેવામાં આવે છે. નિષેધ વાક્ય છે એ જે કઈ પ્રવૃત્ત થતો હોય એ બધાને ઉદ્દેશ્યને કહેવામાં આવે છે. અંતેથી કાયદાનો ભંગ કરવાની કોઈને સત્તા નથી, સકામ હોય કે નિષ્કામ હોય. ટૂંકમાં તમે કાયદાનો ભંગ કરો તો તમને એનું પરિણામ ભોગવવું જ પડે, સકામ હો કે નિષ્કામ હો. કાયદાનું પાલન તમે પેલું લાલચ તમને આપી હોય કે આમ કરતા મળશે, એ કે મને જ જોઈતું. જો તમે આમ ફલાણું કરશો પેલો કે ભાઈ કે ફલાણું SMS કરો, આમ કરો, તેમ કરો, તો એક કાર તમને ઇનામ મળશે, નથી જોઈતી સાહેબ. એટલે ટૂંકમાં તો એ તમને લાગુ ના પડે. પણ તમે આમ નહીં કરો, જો તમે ટેક્સ નહીં ભરો ફલાણી તારીખ પહેલા, તમે આટલો દંડ ભરો, એ બધાને લાગુ પડે. એટલે આ નિષેધ વાક્ય છે ને, ન કરવું. કાયદાનો ભંગ કરવાનો કોઈને હક નથી. તમે લાલચથી પ્રેરાઈને કામ કરવું કે ના કરવું એની સ્વતંત્રતા તમને છે. કે મારે ફળ નથી જોયું તો મારે નહીં કરવું, કશું કરવું કે નહીં એની સ્વતંત્રતા તમને છે. પણ આ કાયદાનો ભંગ કરવાની સ્વતંત્રતા કોઈને નથી. આ આવું સ્મૃતિકારોએ નક્કી કર્યું છે ને હકીકત છે, અત્યારે પણ લાગુ પડે જ છે. પ્રવૃત્ત માત્ર ટૂંકમાં આ મુનિ કેમ ચિંતા કરી રહ્યા છે? એ તો નિષ્કામ છે. એમને શું પડે છે કે નહીં, આ નિષેધ વાક્ય છે. અનૃતમ ન બ્રુયાત, જુઠ્ઠું ન બોલવું જોઈએ. સત્યમ બ્રુયાત, પ્રિયમ સત્ય બોલીશ તો તને સ્વર્ગ મળે છે, નથી જોયું જા, સત્ય ના બોલે. આમ કરી પેલું મળે નથી જોયું તો ના કરે. આમ કરીશ તો જાવે સજા થશે, તો એ બધાને લાગુ પડે. એટલા માટે આ પ્રકારનું ચિંતન મુનિ કરી રહ્યા છે. એ નિષ્કામ હોવા છતાં પણ અનૃતમ ન બ્રુયાત, એ જે નિષેધ વાક્ય છે એ નિષેધ વાક્ય બ્રાહ્મણનો હંતવ્ય વગેરે, એ પછી મુનિ હોય તો બ્રાહ્મણની હત્યા ના કરી શકે. હું તો મુનિ છું, મને લાગુ બધું નહીં. એટલે કાયદાનો ભંગ બધાને લાગુ પડે. એટલા માટે મુનિ આ પ્રકારનું ચિંતન નિષ્કામ અવસ્થામાં કરી રહ્યા છે, એ ગ્રંથકાર કહે છે. એટલે ટીકા કહે આવું કેમ ગ્રંથકાર વિચારી રહ્યા છે? મુનિ આવું શા માટે વિચારે? એને બધી શો ભય?
પણ જે નિષ્કામ હોવા છતાં પણ આ નિષેધનો ભય તો ખરો છે. પ્રવૃત્ત માત્રસ્ય નિષેધ વાક્યેષુ ઉદ્દેશ્યત્વાદિ વાચસ્પતિના પ્રપંચ સિદ્ધાંત આવે. વાચસ્પતિ મિશ્રે આ સિદ્ધાંત પ્રપંચિત કરે છે ક્યાંક એનું અહીંયા સૂચન છે. એટલે એક પાદમાં કહે છે નિષેધ શાસ્ત્રમ તું ન શ્રદ્ધામ અપેક્ષતે અપિતુ નિષિધ્યમાન ક્રિયોન્મુખો નર ઇતિ એવ પ્રવર્તતે ઇતિ. એવું છે ને કે આ જે વિધિશાસ્ત્ર છે કે સત્યકામો જ્યોતિષ્ઠોમે ન યજે સ્વર્ગકામ જ્યોતિષ્ઠોમે ન યજેતા. તો કે જેને સ્વર્ગની કામના હોય એને જ્યોતિષ્ઠોમ યાગ કરવો જોઈએ. આમાં શ્રદ્ધાની અપેક્ષા છે. જ્યોતિષ્ઠોમ યાગ કરીશ તો હમણે કયા પ્રમાણે સ્વર્ગ પ્રાપ્ત થશે એવી શ્રદ્ધા હોય તો જ પેલો માણસ કરી રીતે ના કરે. અમુક પ્રકારની ચિકિત્સા કરવાથી આ વ્યાધિ મટશે એવી શ્રદ્ધા હોય તો જ માણસ ચિકિત્સા કરીને ના કરે. જાત જાતના પેકેજ દુનિયામાં આવતા હોય છે. બધા કેટલા છાપાઓમાં ને કેટલી જગ્યા આવે ચિકિત્સા બધી. આજકાલ આપણે શું કહીએ આજકાલ નીકળી પડ્યા છે ત્યારે લોકોની શ્રદ્ધા બધા કરતા હોય છે. જો આ છાપામાં તે સ્વામી આવું આવેલું ને જો આપણને પણ કંઈક કરો આમ કરો આદુ પેલું કરો ઢીકોણ આ બધું ભેગું કરો અને ઉકાળો અને આમ કરીને પછી આમ કરો બરાબર છે. તે શ્રદ્ધા હોય તો હું તો ના કાકા કરે કોણ એને પ્રશ્ન એ છે. આ ભાઈ દવા માટે તમારે પાસે કોઈ સેવક જોઈએ સવારથી સાંજ સુધીનો અને પેલી દવા લઈ આવો અને ઉકાળો અને વાટો પેલું કરો એટલે આપણો સંસાર છે. જે થાય છે સવાલ આપણે ટૂંકો માર્ગ કાઢીએ પણ એની શ્રદ્ધા બધું કરે. અને એટલે રામદેવ જે ભાઈ આ તો બધું બ્રહ્મ વાક્ય થઈ ગયું. રામદેવે કહ્યું છે બસ એટલે આમ કરો પેલું કરો ફલાણું કરો જે હોય તો આપણે કે જે ક્યાં કરો હું તો નથી માનતો એટલે હું તો વૈદમાં માનતો નથી ગમે તેવો હોય. હું તો હોમિયોપેથી સ્વામીજી આપણે કે હોમિયોપેથી સારું કે એ તો તમને બધું કેન્સર બધું બટાડી દે આપશે માન એટલું એ નથી માનતા. એવું એક વાર મેં કહ્યું એમને કે હોમિયોપેથી વાળા મને આવું કહે છે એ તો કહે છે બધું તમને કહે છે એટલે ટૂંકમાં એના ફંદામાં ના પડે એવું મને ક્યાં કહેવાય. આ તો હું તો પૂછ્યું ને આ તો જૂના જમાનાની વાત છે કે મારે એમને કહેવાની જરૂર પડી કે કોઈક એવું કહ્યું કે તમને કોઈ શિસ્ટ છે. શિસ્ટ એટલે ટ્યુમર છે એવી જાતનો એક શંકા ઉત્પન્ન થઈ જૂના જમાનામાં. એટલે તો કહેવું પડે એમ બાકી તો હવે એટલે એ બધ ચોંકી ગયા. પણ મૂકું કે આ હોમિયોપેથી વાળા કહ્યું છે કે ક્યોર કરી આપશે પણ હોમિયોપેથી વાળા તો બધું મને કહે છે બધું કહે ટૂંકમાં એ બધા ફંદામાં ના પડે એવું કહેવામાં આવ્યું. એટલે શ્રદ્ધા ના હોય તો પછી આપણે ટૂંકમાં જે વિધિશાસ્ત્ર છે કે આમ કરવાથી આમ થશે એ શ્રદ્ધાની અપેક્ષા રાખે છે. કાર્યકાળનો આપણને એમનો સંબંધ આપણે ખબર ન હોય. કારણ તો અહીંયા હોમ કરવાથી સ્વર્ગ આને સંબંધ શું એ તો શાસ્ત્ર કહે છે માટે જ ફલાણી દવા લીધી આ પેલું લઈ આવો અને પેલું કૂટો નામ કરવાથી આવું થશે એ આપણને સમજ પડે જ નહીં ને. અને માટે જે કહે એમાં શ્રદ્ધા હોય તો જ આપણે ટૂંકમાં જે આવું વિધિશાસ્ત્ર છે કે આમ કરવાથી આમ થશે એ શાસ્ત્ર શ્રદ્ધાની અપેક્ષા રાખે છે. શ્રદ્ધા ના હોય તો માણસ એનું પાછળ ના કરે. પણ ઝેર ના પીવું એ શ્રદ્ધાની અપેક્ષા નથી રાખતું. એ કોઈને શરમ નથી રાખવાનો. આ ઝેર કોઈની શરમ નહીં રાખે. ઝેર ના પીવા ઝેર છે ના પીશો ફલાણી વસ્તુ અડકશો નહીં. પેલું શું છે તો કયું ઘાસ આવે છે અડકીએ તો કવચ ના અડકવું. હવે એ કોઈની શરમ નહીં રાખે ના હું નથી માનતો તો ના માનીશ. એ કવચ છે ને એ નિષેધ કર્યો કે ભાઈ આને અડકવું નહીં હું નથી માનતો. એ માનું કે ના માનું એ પોતાનું કામ કરવાનું જ છે. એટલા માટે આ નિષેધ શાસ્ત્ર છે એ શ્રદ્ધાને અપેક્ષા નથી રાખતો. એ તો તમે નિષેધ શાસ્ત્રને તો બધાએ માન આપવું જ જોઈએ. વિધિશાસ્ત્ર છે આમ કરો તો આમ થશે એને માન આપવું કે નહીં એ તમારી સ્વતંત્રતા છે. પણ નિષેધ શાસ્ત્રને માન આપજો ભાઈ એવું વાચસ્પતિ મિશ્રે એવો નિર્ણય કર્યો. એટલે આ એમનો પોતાનો નિર્ણય છે. જે બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યા પછી જેમ નિષ્કર્ષ કાઢ્યો નિષેધ શાસ્ત્રમ તો ન શ્રદ્ધા અપેક્ષતે. આ નિષેધ શાસ્ત્ર છે
કે આમ કરીશ તો મરીશ, એમાં શ્રદ્ધાની જરૂર નથી, એ તો વાક્ય પૂરતું જ છે. ટૂંકમાં અપિતુ નિષિધ્યમાન ક્રિયોન્મુખો નર એવ અપેક્ષતે. નિષેધ શાસ્ત્ર કોની અપેક્ષા રાખે છે? કે જે નિષિધ્ય કર્મ છે ને, કે ભાઈ એ સુરામ ન પીવે, કલંજમ ન ભક્ષે. કલંજ એટલે શું છે? કે ભાઈ વિષ મેળવેલું માંસ એ ન ખાવું જોઈએ. હવે એમાં કહેવાની શું જરૂર? આવું કહ્યું છે, કલંજમ ભક્ષે, આવું વાક્ય. એ પેલું માંસ કોઈની શરમ નથી રાખવાનું. અને માટે નિષિધ્યમાન ક્રિયોન્મુખો નર અપેક્ષતે. નિષિધ્યમાન ક્રિયા એટલે શું? જે નિષેધ કરવામાં આવે છે એવી ક્રિયા કરનારો જે માણસ છે એની જ અપેક્ષા રાખે છે નિષેધ શાસ્ત્ર. ટૂંકમાં અહીંથી જંપલાવશો તો હાડકા ભાંગે છે. પેલા બાળક માગે ને એને ખબર ના પડે. ટૂંકમાં પેલું રામાયણની જયારે સિરિયલ ચાલતી હતી ને તો બાળકો આમ એકવાર પેલું ઉત્સાહમાં આવી જાય, પછી તમે કોઈ વિવેક ના રહે. એટલે પછી પેલો કહે કે ભાઈ જય લંકેશ, એટલે જય શ્રી રામ. હનુમાન જય શ્રી રામ કે સમુદ્ર તરી ગયા. એટલે પેલાની માને કે માં, એ સાતમા માની બાળકને ઉભી, માં હું પણ કૂદું છું, અને ના કૂદીશ ભાઈ તું. એટલે કૂદવાથી ના કૂદીશ, હાડકા પાછા ઓળખાશે નહીં. એ નિષેધ વાક્ય છે ને એ શ્રદ્ધાને અપેક્ષા નથી રાખતું. માટે એ થવાનું એટલે થવાનું. એટલે સાતમા માની બાળકની ન કૂદવું આ નિષેધ વાક્ય થયું. એ કોની અપેક્ષા રાખે છે? એ કૂદવા માટે તૈયાર થયેલાની જરૂર છે. એ વાક્યને કોની જરૂર છે? એ કૂદવા માટે તૈયાર થયેલા એ વાક્યની જરૂર છે. પેલું બાળક આમ જતું હોય ને બધા અડકવા જાય ને એટલે હું આવું પેલા અગ્નિ ના અડકીશ, એને ખબર નથી. પણ એ અપેક્ષા અગ્નિ ના અડકવું અપેક્ષા અડકવા તૈયાર થયેલાની જ અપેક્ષા રાખે છે. એ નિષેધ વાક્ય જે અગ્નિ અડકે દા છે એ અપેક્ષા કોને રાખે છે? ટૂંકમાં અડકવા તૈયાર થઈને આપે. એની શ્રદ્ધા છે એની અપેક્ષા નથી રાખતું, માત્ર કર્મ કરવા તૈયાર તો એટલાની જ અપેક્ષા નિષેધ વાક્યને લાગુ પડી જાય છે. એથી એવો પ્રવર્તે, બસ એટલું જ એની પ્રવૃત્તિ થાય. ટૂંકમાં આટલો જ આમાં એવા ટેકનિકલ વસ્તુ છે. ટૂંકમાં નિષેધ વાક્યની આટલી જ પ્રવૃત્તિ છે, એથી વધારે પ્રવૃત્તિ નથી. નિષેધ વાક્યની કોઈ પ્રવૃત્તિ નથી. વિધિ વાક્યની પ્રવૃત્તિ છે, નિષેધ વાક્યની પ્રવૃત્તિ નથી. એમાં એવું બહુ ટેકનિકલ ચર્ચા છે કે શાસ્ત્ર ના કે એ તો મીમાંસક એમ કહે છે કે વેદ તમને કર્મમાં પ્રવૃત્ત કરે છે. આ બધા જે વિધિ નિષેધ વાક્યો છે એમના મુખ્ય વાક્યો છે, એ તમને કર્મમાં પ્રવૃત્ત કરે છે. એટલે વાચસ્પતિ મિશ્ર કહે છે કે બહુ તો વિધિ વાક્ય પ્રવૃત્ત કરે છે એમ કહેવાય. સકામ માણસને વિધિ વાક્ય પ્રવૃત્ત કરે, નિષેધ વાક્ય કોઈને પ્રવૃત્ત કરતું નથી, માત્ર નિવૃત્ત કરે છે. એટલે બધા વાક્યો પ્રવૃત્ત કરે છે શાસ્ત્રના, એ વાત બરોબર નથી. નિષેધ વાક્યો નિવૃત્ત કરે છે, પ્રવૃત્ત નથી કરતા. એવું ધ્યાનમાં રાખીને, પેલા લોકોને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો એક લડતો અહીં સાથે હોય ને જોડે બીજાને પણ એક પંચ લગાવે એના જેવું છે આ બધું. ટૂંકમાં ઇતિ કર્મ અવબોધ આનંતર્ય ભાષ્યે ભામત્યામ લિખિતા છે. આ કર્મકાંડની ચર્ચા થતી હોય ને મીમાંસકો જોડે, બ્રહ્મસૂત્રની વાત છે, ત્યારે ભામતીએ બ્રહ્મસૂત્ર ભાષ્યની ટીકા છે. એના લેખક છે, રચયિતા છે વાચસ્પતિ મિશ્ર. તો કર્મ અવબોધ આનંતર્ય જે ભાષ્ય છે કર્મના બોધ આપનારું, એના અંતમાં આ લખવામાં આવ્યું. સંક્ષેપ શારીરિકે દર્શિત રીત્યા. આ બાજુ કારણ કે સંક્ષેપ શારીરિક શું છે? આ શારીરિક જે ભાષ્ય છે ને બ્રહ્મસૂત્ર એનું સંક્ષેપ છે. એટલા માટે ત્યાંની વસ્તુ અહીંયા પેલામાં સંક્ષેપ શારીરિકમાં પણ મળે. સંક્ષેપ શારીરિકે દર્શિત રીત્યા નિષેધસ્ય અકાર્યપરત્વેન વિદ્વદ વિષયત્વે ન વિરોધ. નિષેધ, હવે આ પ્રશ્ન એ થયો કે આ મુનિ નિષેધ લાગુ પડે છે, વિદ્યુત લાગુ ના પડે કે અમને કામના નથી, તો નિષેધ લાગુ પડે છે એ કેવું? તમે તો કહો છો વિધિ નિષેધ તો પાર છે. કો વિધિ કો નિષેધ નિસ્ત્રૈગુણ્ય પથી વિચરતા કો વિધિ કો નિષેધ. તો નિસ્ત્રૈગુણ જે પથ છે એનો વિચરણ કરનારા મહાપુરુષને વિધિ શું નિષેધ છે? તો એ કહેશે કે નિષેધ તો એમને લાગુ પડે. જે સકામ હોય
એને વિધિ લાગુ પડે, એટલે મહાપુરુષ સકામ નથી માટે એને વિધિ લાગુ ના પડે પણ નિષેધ લાગુ પડે એવી જાતની ચર્ચા છે. એટલે કે આ મુનિ જે નિષ્કામ છે એમને પણ આ નિષેધ વાક્ય અનુતમ ન વધે લાગુ પડે. સંક્ષેપ શારીરિકે દર્શિત રીત્યા સંક્ષેપ શારીરિકમાં જે રીતે દર્શાવવામાં આવે નિષેધસ્ય અકાર્ય પરત્વેન, આ નિષેધ છે ને કોઈ કાર્ય કરાવતું નથી. ટૂંકમાં તમે જ્ઞાની પુરુષને આમ કરો એવું તમે કહી ના શકો, એવું કોઈને કહેવાનો અધિકાર નથી, કારણ કે એ બધાથી પર છે, કોઈ પ્રકારની આજ્ઞાથી પર છે. પણ નિષેધ વાક્ય આજ્ઞા નથી કરતું માટે એનાથી પર નથી. તેનો ભાવ એ છે વિધિ વાક્ય આજ્ઞા કરે છે એ આજ્ઞાથી પર છે માટે વિધિ વાક્ય એને લાગુ ન પડે. પણ નિષેધ વાક્ય આજ્ઞા નથી કરતું, આજ્ઞા રૂપમાં ભલે હોય, આમ ના કરીશ ભલે આજ્ઞા રૂપમાં હોય, પછી ખરેખર કર્મ પ્રવૃત્તિ નથી કરતું, એ નિવૃત્તિ પરક છે. એટલે અકાર્ય પરત્વેના આ નિષેધ વાક્ય છે એ કાર્ય પર નથી, અકાર્ય પર નિવૃત્તિ પર છે. તેથી વિદ્વદ વિષય ન વિરોધ, તે નિષેધ વાક્ય વિદ્વાનને પણ લાગુ પડે, વિધિ વાક્ય ભલે ના લાગુ પડે. વિદુષ અનિયોજ્યત્ય સેવ સિદ્ધાંત અભિમતત્વાત, સિદ્ધાંત શું છે કે વિદ્વાન છે જ્ઞાની પુરુષ એ નિયોજ્ય નથી, એ નિયુક્ત ના કરી શકો, આદેશ ના આપી શકો, એને તમે તમારું કયું કરવા માટે બાધિત ના કરી શકો. પણ વિધિ વાક્ય એવું કરે છે, નિષેધ વાક્ય નથી કરતું માટે નિષેધ વાક્ય ન કરવું એ તો વિદ્વાનને પણ લાગુ પડે. ન એવમ વિદ્વત્કૃત દોષ પાપાય, તો વિદ્વાન એ દોષ કરે એને પાપ લાગે ના લાગે, પાછું તમારે એનું પછી એ તો વિદ્વાનને પાપ તો ના લાગે. કહે છે કે ઉત્તર અગશ્લેષસ્ય આકરેષુ સ્થાપિતત્વાત, ટૂંકમાં એને ઉત્તર અગ અશ્લેષ, જો પહેલાનું કર્મ કરેલું છે અડકતું નથી, પછીનું કર્મ છે એને સ્પર્શતું નથી માટે વિદ્વાનને પાપનો દોષ ન લાગે. એમ બંને બાજુ આ લોકો બોલવા માંગે. ટૂંકમાં વિદ્વાનને નિષેધ વાક્ય એના પર લાગે તો પાપ ના લાગે વગેરે વગેરે. આ માત્ર ટેકનિકલ વસ્તુ જ છે, પણ આ છે ને આપણે ચર્ચા કરી કે આ નિષેધ વાક્ય વિશે ચર્ચા થઈ રહી છે, અત્યારે ચિંતન થઈ રહ્યું છે. તો ભાઈ દધ્ધે આથાણો મુનિ તો વિદ્વાન છે, જ્ઞાની છે, એમને આવી ચિંતા શું કે નિષેધનો એટલે ઉલ્લંઘન કરીશ તો મને એવો અમને ભય શું કે એ તો બધા પર છે, તો કેમ આવી ચિંતા કરે છે? એટલા જ માટે કે નિષેધ વાક્યની અસર તો એમના પર પણ થશે એમ માનીને જાય કે થાય એ પ્રકારે આ ચિંતન કરે છે. પણ છેલ્લે કહેવામાં હોય તો માત્ર આપણા બોધ માટે જ છે, એમને તો એનો ભય હોતો નથી માટે એમને તો આ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી, પણ આ ચિંતન કરે છે આપણને બોધ આપવા માટે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.